ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે દિવાળી નિબંધ જોઈશું। દિવાળીને ગુજરાતીમાં દિવાળી કહીશું, પણ દિવાળીને બીજે હિન્દીમાં કયો શબ્દ વાપરીશું? દીપાવલી એટલે દિવાળી। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દિવાળી નિબંધ વિશે અભ્યાસ करीશું। दिवाली हमारे देश का मुख्य त्यौहार है। दिवाળી हमारा देशનો મુખ્ય તહેવાર છે। આપણા દેશનો મુખ્ય તહેવાર દિવાળી છે। छोटे बड़े गरीब अमीर सबके लिए यह आनंद का त्यौहार है। नाना मोटा गरीब होय કોઈ અમીર હોય, બધાના માટે આ એક ખૂબ આનંદનો તહેવાર છે। નાના મોટા, કોઈ ગરીબ હોય, કોઈ અમીર હોય, બધાના માટે આ ખૂબ આનંદનો તહેવાર છે। दिवाली के कुछ दिन पहले से ही लोग अपने घरों की सफाई करने लगते हैं। दिवाળી में अमुक दिवस पहला तहेवार होय विद्यार्थी मित्रों, एटले अगाउथी ज घरनी साफ सफाई करवामां आवे छे। दिवाली के कुछ दिन पहले से ही लोग अपने घरों की सफाई करने लगते हैं। दिवाળી आवे એટલે विद्यार्थी मित्रों घरे साफ सफाई करवामां आवे छे, घरना बावा पाडवामां आवे छे, घरना वासणो साफ करवामां आवे छे, घर सुशोभित करवामां आवे छे। वे नए कपड़े सिलाते हैं। दिवाळीना दिवसे આપણો તહેવાર છે વિદ્યાર્થી મિત્રો, એટલે દિવાળીના દિવસે લોકો નવા કપડાં સીવડાવે છે, ગહને ખરીદતે હૈ। અમુક લોકો નવા ઘરના ખરીદે છે, નવા કપડાં સીવડાવે। દિવાળીના દિવસે નવા કપડાં પહેરે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર। નવા ઘરના સોના ચાંદીના ઘરના પણ ખરીદે છે और पकवान बनाते हैं। तो विद्यार्थी मित्रों, दिवाळीना दिवसे मठिया, ચોરાપડી, નવા પકવાન, મીઠાઈઓ પણ દિવાળીના દિવસે બનાવવામાં આવે છે। तो विद्यार्थी मित्रों, दिवाળી खूब आनंद उत्साहपूर्वकનો તહેવાર મનાવવામાં આવે છે। દિવાળી નાના મોટા બાળકો, વૃદ્ધ માણસો, કોઈ ગરીબ માણસ હોય, કોઈ અમીર પૈસાદાર માણસ હોય, બધા માટે આ આનંદનો તહેવાર છે। દિવાળીના દિવસે લોકો નવા કપડાં સીવડાવે છે, નવા ઘરેણાં પણ ખરીદે છે અને પકવાન પણ નવા દિવાળીના દિવસે બનાવે છે। लोग अपने घरों को दीपकों से सजाकर इस त्योहार का स्वागत करते हैं। विद्यार्थी मित्रों, લોકો ઘરોની અંદર દીપક એટલે દીવાથી આખું ઘર સુશોભન કરી ઉઠે છે। દિવાળીના દિવસે વિદ્યાર્થી મિત્રો દીવા પ્રગટાવવામાં આવે છે, જેથી કરીને આપણું ઘર ખૂબ પ્રકાશિત ઉઠે, તેનું સ્વાગત પણ કરવામાં આવે છે। आश्विन महीने के कृष्ण पक्ष की त्रयोदशी से आश्विन એટલે કયો મહિનો વિદ્યાર્થી મિત્રો?
તમને વિદ્યાર્થી મિત્રો 12 મહિનાના નામ આવડે છે? ગુજરાતી મહિનાના નામ ને અંગ્રેજી મહિનાના નામ? હા, તો આશ્વિનને ગુજરાતીમાં શું કહીશું વિદ્યાર્થી મિત્રો? આસો. તો આસો મહિનાના કૃષ્ણ પક્ષની અંદર त्रयोदशी से कार्तिक के शुक्ल पक्ष की तृतीया तक दिवाली धूमधाम से मनाई जाती है। त्रयोदशी के दिन लोग धन की पूजा करते हैं। તેરસના દિવસે, ત્રયોદશી એટલે તેરસ, ધનતેરસના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે। आश्विन महीने के कृष्ण पक्ष की त्रयोदशी से कार्तिक के शुक्ल पक्ष की तृतीया तक दिवाली धूमधाम से मनाई जाती है। विद्यार्थी मित्रों, आश्विन महीना में कई तिथि? त्रयोदशी, बराबर विद्यार्थी मित्रों। शुक्ल पक्षनी के कृष्ण पक्षनी? कृष्ण पक्षनी, बराबर। तो विद्यार्थी मित्रों, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ, બરાબર। તો કૃષ્ણ પક્ષ એ વદ ગણવામાં આવે છે અને શુક્લ પક્ષ એ સુદ ગણવામાં આવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આસો મહિનાના વદની અંદર તેરસથી માંડીને અહીંયા કૃષ્ણ પક્ષ દર્શાવ્યું છે, અહીંયા શુક્લ પક્ષ દર્શાવ્યું છે। જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું હતું ને, કૃષ્ણ પક્ષ એટલે વદ અને શુક્લ પક્ષ એટલે સુદ। તો વિદ્યાર્થી મિત્રો, વદની તેરસથી, બરાબર, આસો મહિનાનો, આશ્વિન એટલે આસો, તો પછી કયો આવે? કાર્તિક। તો કાર્તક મહિનાના સુદ પક્ષથી દ્વિતીય બીજની તિથિ ત્યાં સુધી દિવાળીને ધૂમધામથી મનાવવામાં આવે છે। 5 દિવસ દિવાળીના મુખ્ય તહેવાર ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નવું વરસ અને ભાઈબીજ, આ 5 દિવસને વિદ્યાર્થી મિત્રો દિવાળીના મુખ્ય તહેવાર ગણવામાં આવે છે, મુખ્ય દિવસો ગણવામાં આવે છે। તો ધનતેરસના દિવસે લોકો ધનની દેવી માં લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ધનતેરસના દિવસે ધનની દેવી લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે। અને चतुर्दशी को काली चौदस कहते हैं। चौदसने काली चौदस पण कहेवामां आवे छे। अमावस्या दिवाली का मुख्य दिन। अमास ए दिवाळीनो मुख्य दिवस छे। विद्यार्थी मित्रों, अमास ये दिवाळीनो मुख्य दिवस है। इस दिन रात को लोग लक्ष्मी की पूजा करते हैं। आ दिवस रात्रि लोग लक्ष्मी माता धननी देवी एवी लक्ष्मी माता ने पूजा करवामां आवे छे। व्यापारी अपने हिसाब किताब के बहियों की पूजा करते हैं। व्यापार लोग होय ते विद्यार्थी मित्रों, તે લોકો એમનો હિસાબ કિતાબનો ચોપડો જે હોય છે તે આ દિવસે બહીઓની પૂજા કરવામાં આવે છે। દિવાળી કે दूसरे दिन नए वर्ष का आरंभ होता है। દિવાળીના બીજા દિવસે વિદ્યાર્થી મિત્રો નવા વર્ષનો પ્રારંભ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, દિવાળીના બીજા દિવસે આપણે નવા વર્ષનો હાર્દિક શુભકામના કરીએ છીએ ને, બરાબર વિદ્યાર્થી મિત્રો। तो दिवाळीना बीजा दिवसे नवा वर्षनो आरंभ थाय छे। इस दिन लोग एक दूसरे से मिलकर नए वर्ष की शुभकामनाओं प्रकट करते हैं। आ दिवसे लोको एक बीजाने मळीने नवा वर्षने शुभकामना प्राप्त करे छे। आ दिवसे लोको એકબીજાને મળીને નવા વર્ષની હાર્દિક શુભકામના પ્રાપ્ત કરે છે। भैया दूज के दिन बहन भाई को अपने घर बुलाती। भैया दूज એટલે વિદ્યાર્થી મિત્રો ભાઈ બીજના દિવસે ભાઈ બીજના દિવસે બહેન પોતાના ભાઈને
પોતાના ઘરે બોલાવે છે। બહેન પોતાના ઘરે ભાઈને ભાईबीज કરવા માટે બોલાવે છે। उसे तिलक करती है और उसकी आरती उतारती है। વિદ્યાર્થી મિત્રો, ભાઈ બહેનના દિવસે બહેન ભાઈને તિલક કંકુથી ચોલ્લો કરે છે, आरती उतारे છે। वह अपने भाई को मिठाई खिलाती है। તે પોતાના ભાઈને મીઠાઈ ખવડાવે છે। વિદ્યાર્થી મિત્રો, ભાઈબીજના દિવસે ભાઈ પોતાના બહેનના ઘરે જાય છે। બહેન પોતાના ભાઈને પ્રેમથી આગતા સ્વાગતા કરે છે, તેમને કંકુથી ચોલ્લો કરે છે, ચોખાથી વધાવે છે, આરતી ઉતારે છે અને મીઠાઈ પણ ખવડાવે છે। दिवाली बच्चों के लिए पटाखों, मिठाइयों और नए नए कपड़ों का त्यौहार है। विद्यार्थी मित्रों, दिवाળી બાળકો માટે ફટાકડા ફોડવાનો તહેવાર છે, નવી નવી મીઠાઈઓ ખાવાનો પણ તહેવાર છે, નવા નવા કપડાં પહેરવાનો પણ તહેવાર છે। તો વિદ્યાર્થી મિત્રો, દિવાળીના દિવસે બધા જ બાળકો નવા નવા કપડાં લાવતા હશે, નવા નવા ફટાકડા લાવતા હશે। બરાબર વિદ્યાર્થી મિત્રો, ફટાકડા ફોડતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું પડે કે જો વિદ્યાર્થી મિત્રો ફટાકડા ફૂટી જાય તો આપણને દજાય, બરાય, બરાબર, જાનહાનિ થાય। तो सचमुच दिवाली नए जीवन का संदेश लेकर आती है। खरेखर दिवाળી એક નવા જીવનનો સંદેશ લઈને આવે છે। ખરેખર આ ખૂબ તહેવાર મહત્વપૂર્ણ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ દિવાળી નિબંધ તમારે તમારી નોટબુક્સની અંદર લખી તૈયાર કરવાનો રહેશે। दिवाली हमारे देश का मुख्य त्यौहार है। छोटे बड़े गरीब अमीर सब के लिए यह आनंद का त्यौहार है। दिवाली के कुछ दिन पहले से ही लोग अपने घरों की सफाई करने लगते हैं। वे नए कपड़े सिलाते हैं, गहने खरीदते हैं और पकवान बनाते हैं। लोग अपने घरों को दीपकों से सजाकर इस त्यौहार का स्वागत करते हैं। आश्विन महीने के कृष्ण पक्ष के त्रयोदशी से कार्तिक के शुक्ल पक्ष का तृतीया तक दिवाली धूमधाम से मनाई जाती है। त्रयोदशी के दिन लोग धन की पूजा करते हैं। चतुर्दशी को काली चौदस कहते हैं। अमावस्या दिवाली का मुख्य दिन है। इस दिन रात को लोग लक्ष्मी की पूजा करते हैं। व्यापारी अपने हिसाब किताब की बहिया की पूजा करते हैं। दिवाली के दूसरे दिन नए वर्ष का आरंभ होता है। इस दिन लोग एक दूसरे से मिलकर नए वर्ष की शुभकामनाएं प्रकट करते हैं। भैया दूज के दिन बहन भाई को अपने घर बुलाती है, उसे तिलक करती है और उसकी आरती उतारती है। वह अपने भाई को मिठाई खिलाती है। दिवाली बच्चों के लिए पटाखों, मिठाइयों और नए नए कपड़ों का त्यौहार है। सचमुच दिवाली नए जीवन का संदेश लेकर आती है। विद्यार्थी मित्रों, आ दिवाली निबंध તમારી નોટબુક્સની અંદર લખી સારા અક્ષરે લખી તૈયાર કરવાનો રહેશે।